સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર। મોડાસામાં વ્યાજખોરોના વિરોધમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ટાઉન પીઆઈ કેડી ગોહિલની અધ્યક્ષતામાં વ્યાજખોરોના વિરોધમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક દરબારમાં 10 ઉપરાંત અરજદારો ઉપસ્થિત રહી પોતાની રજૂઆત અધિકારીઓને રજૂ કરી હતી। ટાઉન પીઆઈએ આ અંગે જણાવ્યું હતું કે વ્યાજ આપનાર અને વ્યાજ લેનાર વચ્ચે પ્રથમ સુખદ સમાધાનની વાત કરવામાં આવશે। જ્યારે કોઈ નિર્ણય નહીં આવે તો વ્યાજખોરો સામે કાયદેસર કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડા સૈફ અલી બરવાલે તારીખ 1ના રોજ મોડાસા 4 રસ્તા ટાઉન હોલ ખાતે લોન મેળાનું આયોજન કર્યું છે, જેમાં વ્યાજખોરોથી બચવા નાના ધંધાર્થીઓને જરૂરી આધાર પુરાવા લઈ અને બેંકો સાથે ટાઈઅપ કરી લોનોની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે, જેથી લોકો વ્યાજખોરોના ચુંગાલમાંથી બચી જાય અને પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી શકે। તેમજ લાયસન્સથી ધીરધાર કરતા લોકોને વિનંતી કરવામાં આવી હતી કે સરકારના નીતિ નિયમો મુજબ ધીરધારનો ધંધો કરે। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ સાથે સબીર બેલીમ, સત્યના શિખર ન્યૂઝ, મોડાસા।